ભારતના બંધારણની વાત કરીએ તો એના મૂળમાં બે એકદમ અલગ પણ ખૂબ જ શક્તિશાળી તાકાતો કામ કરે છે. એક તાકાત છે સમય સાથે બદલાવાની અને બીજી છે જ્યારે જરૂર પડે ત્યારે બધું નિયંત્રણમાં રાખવાની. આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે એને સમજવું એટલે જ ભારતના આખા લોકતાંત્રિક માળખાને સમજવું. કોઈપણ દેશની રૂલ બુક એટલે કે એનું બંધારણ સમય જતાં આઉટડેટેડ ન થઈ જાય એ માટે શું કરવું? જરા વિચારો, કોઈ નિયમોની ચોપડી એટલી જૂની થઈ જાય કે એનો કોઈ મતલબ જ ન રહે. આ તો કોઈપણ જીવંત બંધારણ માટે સૌથી મોટો પડકાર છે, ખરું ને? અને ભારતનું બંધારણ આનો એક બહુ જ રસપ્રદ જવાબ આપે છે. એ એક એવું નાજુક સંતુલન બનાવે છે જ્યાં વિકાસ પણ થાય અને દેશમાં સ્થિરતા પણ જળવાઈ રહે. તો સવાલ એ છે કે આપણું બંધારણ પોતાની જાતને હંમેશા રેલેવન્ટ એટલે કે પ્રાસંગિક કેવી રીતે રાખે છે? આનો જવાબ છે એની ફ્લેક્સિબિલિટીમાં, એટલે કે બંધારણમાં જ સુધારો કરવાની જે શક્તિ છે એમાં. હવે આ બંધારણીય સુધારો એટલે શું? આનો મતલબ એ નથી કે ગમે ત્યારે ગમે તેમ નિયમો બદલી નાખવા. ના, બિલકુલ નહીં. આ તો બદલાતા સમય સાથે તાલમેલ મિલાવવા માટેની એક ઇનબિલ્ટ સિસ્ટમ છે. અને આખી પ્રક્રિયા અનુચ્છેદ 368 હેઠળ ચાલે છે, જે ખૂબ જ ચોક્કસ અને કડક છે, જેથી એ પાક્કું કરી શકાય કે કોઈપણ ફેરફારને હળવાશથી ન લેવામાં આવે. અને આ સિસ્ટમનો ઉપયોગ પણ ખૂબ થયો છે. અત્યાર સુધીમાં 106, જી હા, 106 જેટલા સુધારા થઈ ચૂક્યા છે. આ આંકડો જ બતાવે છે કે ભારતનું બંધારણ દુનિયાના સૌથી વધુ સુધારા થયેલા બંધારણોમાંથી એક છે. મતલબ, એ કેટલું એડેપ્ટિવ છે, કેટલું અનુકૂલનશીલ છે. અહીં એક મજાની વાત એ છે કે બધા સુધારા એક જ રીતે નથી થતા. બધાનું લેવલ અલગ અલગ છે. અમુક ફેરફારો, જેમ કે કોઈ નવા રાજ્યની રચના કરવી, એ સાદી બહુમતીથી થઈ જાય. પણ જો કોઈ મોટો, મહત્વનો ફેરફાર કરવો હોય તો એના માટે સંસદમાં ખાસ બહુમતી જોઈએ. અને જો ફેરફાર આખા દેશના સંઘીય માળખાને અસર કરતો હોય તો વિશેષ બહુમતીની સાથે સાથે ઓછામાં ઓછા અડધા રાજ્યોની મંજૂરી પણ લેવી પડે. એટલે કે જેમ જેમ ફેરફાર મોટો તેમ તેમ પ્રક્રિયા વધુ અઘરી. ચાલો, હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની. એક તરફ બંધારણ બદલાવને આવકારે છે તો બીજી તરફ એની પાસે એક ઇમરજન્સી બ્રેક પણ છે. મતલબ કે સંકટના સમયે આખી સિસ્ટમને કંટ્રોલ કરવાની એક અસાધારણ શક્તિ. આ ઇમરજન્સી બ્રેક એટલે અનુચ્છેદ 352થી 360. આ જોગવાઈઓ સરકારને એવા સમયે નિર્ણાયક પગલાં લેવાની તાકાત આપે છે જ્યારે દેશ યુદ્ધ, કોઈ મોટા આંતરિક સંકટ કે પછી નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો હોય. આને એ રીતે સમજી શકાય કે જ્યારે સામાન્ય નિયમો કામ ન આવે ત્યારે દેશની અખંડિતતા બચાવવા માટે આ એક ખાસ વ્યવસ્થા છે. તો જ્યારે કટોકટી લાગે છે ત્યારે થાય છે શું? અહીં એ જ બતાવવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે. પણ જેવી રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય, બધો પાવર એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે, સીધો કેન્દ્ર સરકારના હાથમાં. રાજ્યોની સત્તા લગભગ કેન્દ્રના નિયંત્રણમાં આવી જાય છે. આ એક ખૂબ જ મોટો અને નાટકીય ફેરફાર છે. કટોકટીના પણ મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલી છે રાષ્ટ્રીય કટોકટી, જે યુદ્ધ કે એવા સંજોગોમાં લાગે. બીજી છે રાજ્ય કટોકટી, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજી છે નાણાકીય કટોકટી. દરેકનું કારણ અલગ છે અને તેની અસર પણ અલગ અલગ અને ખૂબ જ ગંભીર હોય છે, જે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે આમાંથી જે રાષ્ટ્રપતિ શાસન છે એ હંમેશા ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. આમ તો એનો હેતુ એ છે કે જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણ મુજબ કામ ન કરી શકે ત્યારે કેન્દ્ર ત્યાં વ્યવસ્થા જાળવે. પણ હકીકતમાં એના પર ઘણીવાર રાજકીય ફાયદા માટે દુરુપયોગ કરવાના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. અને હવે એક આશ્ચર્યજનક વાત, આ નંબર જુઓ, 0. આનું મતલબ એ છે કે ભારતના ઇતિહાસમાં આજ સુધી એક પણ વાર નાણાકીય કટોકટી જાહેર નથી થઈ. ભલે બંધારણમાં એની જોગવાઈ છે, પણ એનો ઉપયોગ કરવાની ક્યારેય જરૂર નથી પડી. આ એક રીતે દેશની આર્થિક મજબૂતાઈનો સંકેત પણ ગણી શકાય. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે જોઈ રહ્યા છીએ એક સતત ચાલતો સંતુલનનો ખેલ. એક તરફ છે લવચીકતા, એટલે કે ફ્લેક્સિબિલિટી, અને બીજી તરફ છે નિયંત્રણ, એટલે કે કંટ્રોલ. આ બે શક્તિશાળી વ્યવસ્થાઓ વચ્ચે એક નાજુક બેલેન્સ છે. આને આ રીતે સમજી શકાય.
એક તરફ સુધારા કરવાની શક્તિ બંધારણને શ્વાસ લેવા દે છે, એને સમય સાથે વિકસવા અને બદલવામાં મદદ કરે છે, તો બીજી તરફ કટોકટીની જોગવાઈઓ એક ઢાર જેવું કામ કરે છે. જ્યારે દેશ પર કોઈ ખતરો આવે ત્યારે આ ઢાલ આખી સિસ્ટમને બચાવવા માટે એને લોક કરી શકે છે. એક ગતિશીલ છે તો બીજું સાવચેત. અને આ જ આપણને ભારતના બંધારણના સૌથી મોટા અને મૂળભૂત પડકાર પર લાવીને મૂકી દે છે. એ પાતળી ભેદરેખા, જ્યાં જરૂરી નિયંત્રણ અને લોકતાંત્રિક સ્વતંત્રતા મળે છે. સવાલ એ છે કે સ્થિરતા જાળવવા માટેનું જે સાધન છે એ ક્યારેક લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી માટે જ ખતરો તો નથી બની જતું? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભારત આજે પણ શોધી રહ્યું છે અને કદાચ હંમેશા શોધતું રહેશે.